एसडीएम साहब आओ। कौन जी एसडीएम कौन? बच्चा शांति रखो, बच्चा बेटी जाओ, शांति रखो। आगे शांति रखो, बोलता रखे, शांति रखो भाई। चलो शांति रखो, आनंद भी बोलो। અમે ક્યારના બેઠા છે, મને એક જ રજૂઆત હતી કે બંસીદર કોરી તમે સાહેબ પાર્ટનર તો નથી ને એમાં, અને અમને તો એવી શંકા જાય છે તમે બી કઈ પાર્ટનર નથી ને। સ્વાગત કાર્યક્રમમાં 6 મહિનાથી આ લોકો અહીંના લોકો ગ્રામીણ લોકો ત્યાં જઈને અરજી આપે છે, બધું કરે છે, તો પણ તમારું રૂવાટું બી ફરકતું નથી। અમે એમ નથી કહેતા બધી કોરી ગેરકાયદેસર છે, બેસી જાઓ ને યાર। અમે એમ નથી કહેતા બધી કોરી, પણ જે કોરી ગેરકાયદેસર છે, જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે, તમને આવેદનપત્ર આપે છે, તમને સ્વાગત કાર્યક્રમમાં કરે, છતાં પણ જો તમને કઈ પડેલી નહીં હોય તો અમારે બંધ કરવા જવાનું ને। પોરા સાહેબ તમને બી એક વાત કરી દેમ, ધક્કો આ બહેનોને માર્યો, લાકડી બતાવી, તો અમે કઈ આતંકવાદી છે? આટલો બધો પાવર બુટલેગરો સામે કરો ને। અમે કઈ ગેરકાયદેસર કર્યું હોય તો બોલો। મિસ્ટર એસડીએમ, તમારા જ્યુરિસ્ડિક્શનમાં તાજા તમામ પોલીસ સ્ટેશન હેઠળ દારૂના અડ્ડા ચાલે છે। શું કેવું તમારું? શું કેવું તમારું? તમારા એસડીએમ તરીકેના જ્યુરિસ્ડિક્શનમાં તમામ દારૂના અડ્ડા ચાલે છે। ત્યાં હોશિયારી કાઢો ને, બેનો પર ટણી કરે તમારી પોલીસ। ધક્કા મારો છો કેમ? ચેમ્બર બંધ કરી દીધી તમારી। 5 માણસ બે આવે 25 બી આવે, 17.5 વાર સાંભળવું પડશે, ચેમ્બરમાં બી સાંભળવું પડશે, નીચે બેસવું પડશે। કોઈ નમ્રતા લોકો રાખવાના નથી। 7 મહિનાથી લોકો ફરિયાદ કરી રહ્યા છે। અમે નમ્ર નથી તમારી જોડે આવવા માટે। બીજી 10 કોરીનું લિસ્ટ પણ આપ્યું લોકોએ। કેમ ઇલીગલ માઇનિંગ ચાલે છે? કેમ આટલા દારૂ ચુકાદા ચાલે છે? શું કેવું તમારું? બંધ કરાવો ને આજે જ જઈને તમે પંચકેસ કરો, દૂધ ને પાણી થવું જોઈએ। બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે। નેતાઓ સામે કાઢો, બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે, માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો। બધા બહુ એસડીએમ ફેસડીએમ જોયા, બહુ પીઆઈ બીઆઈ જોયા, આ બહેનોને ધક્કા મારો છો। વોઝ ધેટ બ્લડી નોનસેન્સ? કોણ હતો બેવકૂફ? હાથ લગાડો બહેનોને। એમના સમજતા કે ટોળું છે અને કેમેરા છે, એકલો હશે ને તો બી આવું બોલીશ। તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો ને એક માણસ ને તો બી આ જ ભાષામાં બોલીશ। બદતમીજીથી બહેનો જોડે વાત નહીં કરવાની। તમારું ડિપાર્ટમેન્ટ, મહેસૂલ તંત્ર, જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે। 7 મહિનાથી લોકો કહી રહ્યા છે, એમને મગજ નથી ગયું। આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની। માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલીગલ। હવે મોઢામાં મગ ભરી જાય નહીં? હમણાં નથી ખબર પડતી નીચે આવવાની, અનંતભાઈ કહેતા હતા ત્યારે। તમને સવાલ હતો આ સાંભળવાનો, તમારે ત્યાં લાભ લેવો તો તમને મળી ગયો। પ્રેમથી આવીને આવેદન પત્ર લઈ કીધું હોત તો રેકોર્ડ ના થાય જો તમને ડોઝ આપ્યો ને। તમારા બધા કલીગ હસશે તમારી પર। યોર કલીગ્સ વિલ લાફ ઓન યુ। કોણે તપી પેલી બહેનોને બોલાવો, કોણે દંડો માર્યો? ના બેન આવી ગયા છે, ઉભરો ભાઈ અવાજ નહીં કરો। માનનીય નીતિશભાઈ, પગારથી સંતુષ્ટિ રાખો, પગારથી સંતુષ્ટિ રાખો એમાં મજા છે। આ ઇલીગલ માઇનિંગ ચાલી રહ્યું છે તમારી નાકની દાડી નીચે અને તમને ખબર નથી એમ? તમને ખબર નથી એમ? 7 મહિનાથી લોકો કહી રહ્યા ગુસ્સો એનો છે। બોલો બેન, તમે કોને ધક્કો માર્યો? આ પેલી પિંક કલર વાળી છે ને, આ કાલે મારવા જેવું કાંડે કરો। એક મિનિટ, એ બેનને બોલાવો, કોણ છે? બોલાવો। એક મિનિટ પેલા બોલાવો, બોલાવો। એક મિનિટ, પિંક કલર વાળી બોલાવો, બોલાવો। 4 વખત નામ પૂછી તારે જેવું મોં ખોલ્યું એમને બોલાવો, બોલાવો। જસ્ટ ગો એન્ડ ટેલ
બોલાવો નથી હટીશું નહીં. બોલાવો હાજર કરો. તમને મેં એમને બોલાવી દઉં ને એટલે વાત પતે. હું કહી દઈશ. આ જુઠ્ઠું બોલે છે. બોલાવી દો એમને બોલાવી દો. બેન એમને કેમ ધક્કો માર્યો? આજો ને બેન આજો. અરે નિયમ તો બહુ વિજ્ઞાન છે. હાથ લગાવને ઉડેલું. એમ કોને અમારા ફરજના ભાગરૂપે તમે અંદર ફોર્સ કરતા હતા એટલે મેં તમને શું કહી નથી. તમે બી વિડીયો ઉતારતા તો જોઈ લો કદાચ તો કોને તમે જોડતી માર્યો ને હલવાનો બી આ બેન રડે શું કરવા દેજો તો? આ બેન શું કામ રડે છે? એ બેન બોલે છાડી લે જાય તમે પાછળ લઈ જાઓ તો કાયદાના ભાગરૂપે આ લોકો શું કોઈનું ખૂન કરતા હતા? તમે તમે શું બોલ્યા? કાયદાના ભાગરૂપે અમારે પ્રોટેક્ટ કરવાનો ધક્કો મારવાનો. પેલે એસટીએમસી ભાઈ હવે સાંભળે એક મિનિટ. તમે પહેલા એક મિનિટ પહેલા એવું કરો, તમારા જ્યુરિસ્ડિક્શનમાં તમામ દારૂ જુગાર ધંધા પેલા બંધ કરાવો અને કાયમ માટે બંધ કરાવો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસડીએમ તમને તે એફઆઈઆર નો અરેસ્ટનો કેટલો બધો પાવર છે તમારા જ્યુરિસ્ડિક્શનમાં. તમે સર્વિસ અરજ કરાવો ને. આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું. મિસ્ટર નીતેશ પટેલ એસડીએમ ચીખલી બનાવો બંધ કરાવો. એક ટીપુના વચ્ચે એવું કરીને બતાવો. તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બહેનો ઉપર, એ સ્ટાફને કોણ જરા પાવર કરે બુટલેગરો આગળ? નાચશે બુટલેગરોની આગળ નાચશે. તાતા થઈયા કરશે તમારો સ્ટાફ. એક મિનિટ તમે કશું બોલવાનું જ નથી. તમારે સાંભળો પહેલા આ કેમ તાલી પડી ખબર છે? આ કેમ તાલી પડી? આટલા વર્ષોનો આ ગુસ્સો નીકળી રહ્યો છે. આ એમનો ગુસ્સો નીકળી રહ્યો છો. આ આના માટે આવેદન પત્ર આ અમારું મૌખિક અમે આવેદન ક્યારના આવી ગયેલા હતા ને તો અત્યારે બધું થઈ ગયેલું હતું. તમને તમે દરવાજો બંધ કરી દીધો અંદરથી. બંધ કરી દીધા સાહેબ. અમે કૂતરા બિલાડા છે. અરે એક તો કીધું ક્યારના બોલાવો તો દરવાજો બંધ કરી દીધો. શિક્ષણમાં આ ખોટું ન થતું હોત તો ના અનંતભાઈ આવવાની જરૂર હતી, ના મારે આવવાની જરૂર હતી. મુદ્દા નંબર 1. અને ચૂપચાપ નીચે આવીને આવેદન પત્ર લઈ લીધું હોત. આ ડોઝ પડ્યો ને તમને તમારા સ્ટાફને એ ના ખાતે બી નહીં આજે સાંજે વિડીયો વાયરલ થશે નહીં નાખતા હા જે કામ માટે આવ્યા હતા હું 11 વાગ્યાથી બેઠો છું આપ ત્યાં આવી શકતા આ લોકો તમને મળવા માંગતા હતા નીચે અમે તો આવતા જ નથી. 5 મિનિટનું કામ હતું. હું આ લોકોને ના ના આપણે મનમાં એવું નહીં. આપણા મનમાં એવું હોય કે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું, હું ડીવાયએસપી છું, હું એસડીએમ છું, તો બંધ કરાવો ને દારૂ જુગારના અડ્ડા. બંધ કરાવો ને ઇલીગલ માઇનિંગ. એક દબાવમાં માને એ લોકો તો. એક મિનિટ ભાઈ. એક ફોન ગાંધીનગરમાંથી આવશે ને બધા ઢીલા ઢસ થઈ જશો. મને ખબર છે મારો મુદ્દો અનુભવ છે. વાત સાચી ખોટી ભાઈ? હા તો જરા આટલું રિઝલ્ટ આપીને બતાવો મિસ્ટર કોરાટ. તમારા જ્યુરિસ્ડિક્શન થી જે પોલીસના મિત્રો કરે છે બધા કરો ને આપણે જોઈએ. આમની માંગણી એક જ છે કે જૂની જગ્યાએ છે ક્રશર પ્લાન્ટ આ ચાલુ કરો, અમને વાંધો નથી. નવી જગ્યાએ ક્રશર પ્લાન્ટ ચાલુ કરો. 25 મીટર દૂર છે ઘર. અમે જાતે જોઈ આવ્યા. એટલા નજીક છે. હામે હામે છે. હામે હામે. અમારી બીજી કોઈ માંગણી નહીં મળે અને એના માટે તમને રજૂઆત કરી ભાઈ તમે શું એક્શન લીધા? કેટલા મહિનાથી રજૂઆત કરે છે? તમે કીધું ને અમે કેટલા મહિનાથી? કેટલા મહિના થઈ ગયા? બીજી તમે તપાસ કેટલી કરી? બીજી આવી 4 કોરોનું લિસ્ટ મામલતદારને આપ્યું છે. લાવો હવે આવેદન પત્ર આપો. તું આવી જાય આગળ આવો. હવે સાહેબ અમારે પાછું આવેદન પત્ર આપવા નહીં આવવું પડે એવું કરજો, નહીં તો અમે ત્યાં બેસશું. તમને પણ ત્યાં અમે બેસશું, કોરી પર બેસશું. હા રિસીવ કોપી આપો ને. આવેદન પત્ર પછી અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય ને તમે એવું પરફોર્મ કરીને બતાવજો.
એમની છે ડિસિપ્લિન ક્યાંથી ડિસિપ્લિન તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય, તમારા પોલીસ કર્મચારી મિત્રો, જીઓલોજિસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ તમારા જ્યુરિસ્ડિક્શનમાં કરીને બતાવજો. અને પછી એવું કહેશો ને તો ગમશે, કચેરીની બહાર નહીં આવો તો એપ્રિશિએટ કરીશ. કાચના ઘરમાં રહીને થાકો કોઈએ ના બને. ચાલો.